જામ સાહેબ દ્વારા જામનગરમાં ટૂંક સમયમાં 3 પ્રોજેક્ટ આકાર પામવાના છે, જેમાં પ્રીમિયમ પ્રકારના 42 બંગલોઝ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને 350 કરોડના ખર્ચે સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે, જેના ભાગરૂપે સત્યસાઈ સ્કૂલ નજીક જામ સાહેબના વિશાળ પ્લોટમાં મુંબઈના ડેવલપર રાજેશભાઈ ગાંધી દ્વારા 42 લક્ઝુરિયસ બંગલાના પ્રોજેક્ટની તેમજ 7 રસ્તાથી ગુરુદ્વારા વચ્ચે ડાબી તરફ જામ સાહેબના પ્લોટમાં સિંગાપુરના મરીના બીચ હાઈ સ્ટ્રીટ થીમ એક હાઈ સ્ટ્રીટ નામથી કોમર્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, જે અનુસંધાને ધ રોયલ જામ પેલેસ એન્કલેવ નામનો પ્રોજેક્ટ જે પ્લોટ પર બનવાનો છે, તે વિશાળ પ્લોટમાં આ બંને પ્રોજેક્ટની માહિતી આપવા માટે કોર્પોરેટ લેવલની એક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટમાં આમંત્રિત મહેમાનો માટે રાઉન્ડ ટેબલ અને સોફા જેવી લક્ઝુરિયસ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ સમારોહમાં લાઈવ મ્યુઝિકલ પાર્ટી દ્વારા ગીત સંગીતનો ભવ્ય જલસો કરવામાં આવ્યો હતો। આ સમારોહમાં સેલ્સ પાર્ટનર તરીકે આ પ્રોજેક્ટમાં જોડવામાં આવેલા જામનગરના જાણીતા બ્રોકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ આ સાથે જામનગરના અગ્રણીઓ તથા બિલ્ડરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમારોહમાં જામ સાહેબના સંપૂર્ણ સ્ટાફની પણ ઉપસ્થિતિ રહી હતી। ડેવલપર રાજેશભાઈ ગાંધી દ્વારા આમંત્રિત મહેમાનોને આ બંને પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી જામનગરના જાણીતા યુવા આર્કિટેક્ટ ક્રિસ્મા દત્તાણી મજેઠિયા અને વિશ્વેશ દત્તાણીના માધ્યમથી વિઝ્યુઅલ દ્વારા પ્રેઝન્ટેશન આપીને આપવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ધ રોયલ જામ પેલેસ એન્કલેવ પ્રોજેક્ટમાં 2,51,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યામાં 42 પ્રીમિયમ બંગલોઝ બનાવવામાં આવશે। આ પ્રીમિયમ બંગલોઝ 3 ટાઈપની કેટેગરીમાં તૈયાર થશે, જેમાં 2,500 ચોરસ ફૂટ, 5,000 ચોરસ ફૂટ અને 10,000 ચોરસ ફૂટમાં આ પ્રીમિયમ બંગલાઓનું નિર્માણ થશે। આ પ્રીમિયમ બંગલાઓના ભાવ અનુક્રમે 6.5 કરોડ, 15 કરોડ અને 22 કરોડ રાખવામાં આવ્યા છે। આ પ્રોજેક્ટના ડેવલપર રાજેશભાઈ ગાંધીના જણાવ્યા પ્રમાણે આ બંગલાઓનું બુકિંગ માટે 180થી વધુ લોકોએ ઇન્ક્વાયરી કરી છે અને બંગલાઓ ખરીદવા માટે ભારે ઉત્સાહ બતાવ્યો છે, પરંતુ તારીખ 26 જાન્યુઆરીથી આ બંગલાઓનું સત્તાવાર રીતે બુકિંગ કરવામાં આવશે, તેમજ બંગલા ખરીદવા માંગતા પરિવારે એક ગૂગલ ફોર્મ ભરવાનું રહેશે, ત્યારબાદ બુકિંગ માટેની આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ બંગલાના પ્રોજેક્ટનું ભૂમિપૂજન જામ સાહેબ શત્રુશલ્ય સીજી બાપુના જન્મદિવસના શુભ દિવસે એટલે કે 20 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે। આ પ્રોજેક્ટ 18 માસમાં પૂર્ણ કરવામાં આવશે। વધુમાં રાજેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે 7 રસ્તાથી ગુરુદ્વાર સુધીની વિશાળ જગ્યામાં એટલે કે કુલ 7 લાખ ચોરસ ફૂટમાં હાઈ સ્ટ્રીટના નામથી કોમર્શિયલ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે, જેમાં કુલ 6 ફ્લોર બનશે। ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોરમાં કુલ 300 શોરૂમ અને દુકાનો બનશે। ત્રીજા માળથી 6 માળ સુધી તમામ ઓફિસો બનાવવામાં આવશે। આ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં નાનામાં નાની 400 સ્ક્વેર ફૂટની દુકાનો હશે, તેમજ આગળ અને પાછળ બંને તરફની દુકાનમાં એન્ટ્રી થાય તેવો પ્લાન બનાવવામાં આવ્યો છે। આ કોમર્શિયલ પ્રોજેક્ટનું પણ બુકિંગ 26મી જાન્યુઆરીથી કરવામાં આવશે, તેમજ આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ જામ સાહેબના જન્મદિવસે 20 ફેબ્રુઆરીએ કરવામાં આવશે। આ કોમર્શિયલ પ્રોજેક્ટ 30 માસમાં પૂર્ણ કરવામાં આવશે। આ ઉપરાંત જામ સાહેબ દ્વારા જામનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે એક મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનો સંકલ્પ કર્યો છે, તેની વિગતો પણ ડોક્ટર કેવિન દ્વારા આપવામાં આવી હતી। ક્રિસમસ તહેવારની ઉજવણીના ભાગરૂપે ડેવલપર રાજેશ ગાંધી અને જામ સાહેબની વિનંતીને માન આપીને આમંત્રિત મહેમાનો 20 બોક્સ કાર્યક્રમ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવા માટે ગિફ્ટ લાવ્યા હતા, તેમજ આ 20 બોક્સ અંતર્ગત જામ સાહેબ દ્વારા જામનગર જિલ્લાની સ્કૂલના 1 થી 3 નંબર આવતા હોશિયાર 300 વિદ્યાર્થીઓને લેપટોપ આપવાનો સંકલ્પ પણ જાહેર કર્યો છે, જેને કારણે જામનગર જિલ્લાના 300 વિદ્યાર્થીઓને જામ સાહેબ તરફથી ટૂંક સમયમાં લેપટોપ આપવામાં આવશે। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ બંગલાના પ્રોજેક્ટ અને કોમર્શિયલ પ્રોજેક્ટ અંગે ડેવલપર રાજેશભાઈ ગાંધીને ઘણી પ્રશ્નોત્તરી કરી હતી। આ પ્રશ્નોત્તરીના જવાબમાં રાજેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે જામ સાહેબના નામ ઉપર જ અમોને પ્રથમ દિવસથી જામનગરના નગરજનો તરફથી આ બંને પ્રોજેક્ટમાં ભારે આવકાર મળી રહ્યો છે। આ બંને પ્રોજેક્ટો ગુજરાતના પ્રથમ હશે। આ બંને પ્રોજેક્ટના નિર્માણ માટે કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે જામ સાહેબ બાપુ સતત અમોને માર્ગદર્શન આપતા રહે છે। જામ સાહેબ આ બંને પ્રોજેક્ટનું વહેલામાં વહેલું નિર્માણ થાય તે માટે તેઓ ભારે પ્રયત્નશીલની સાથે ઉત્સાહિત પણ છે। આ તકે જામનગરના જાણીતા યુવા આર્કિટેક્ટ ક્રિસ્મા દત્તાણી મજેઠિયા અને વિશ્વેશ દત્તાણી દ્વારા બંને પ્રોજેક્ટની માહિતી આપવામાં આવી હતી અને રાજેશભાઈ ગાંધી અને જીટીપીએલ જામનગર ન્યૂઝ વચ્ચે થયેલ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો। Very good evening to everyone present here. I hope you guys are having a lovely evening. This is me, Krishma Dattani Majitya, architect. And I am architect Vishwesh Dattani.
and we are here to present the conceptual designs for the upcoming two imperial projects of Jamnagar, the Royal Jam Palace Enclave and the Jamnagar High Street. We are eternally grateful to His Highness Jam Sahib Ji, Shri Shattu Salya Singh Ji Sir, for considering us to present our design for these two amazing projects which are going to change the city's identity all over again. It is an honor to be able to meet Sir in person and present our concepts to him, and he has been an amazing mentor to us. Your vision for the city's development has been profoundly appreciated, sir, by each and every one present here and all over the city and all over the world. We also want to thank Mr. Rajesh Bhai Gandhi for firstly getting something like this into this town and then considering us as designers for the same. Now coming to the first grand project, the Royal Jam Boutique Villas, consisting of luxury villas, premium villas and queen villas. The villas range from 2,500 square feet to 10,000 square feet of plot areas. Jam Palace behind and the famous zoo, Sir Peter Scott Nature Park beside. He has a dedicated clubhouse and recreational area spreading across more than 60,000 square feet area of amenities which include an arena for sports, swimming pool, banquets, kitty party halls, kids play area, studio rooms for the guests, of course temple space and much more catering to all. And the 30 feet wide roads inside the campus are designed specifically keeping in mind the accessibility for the specially abled people. Utility and service spaces, taking care of private, semi-private and all the common spaces. There are private swimming pools, courtyards, front garden, dedicated visitor parking facility and ample of open spaces for people to relax during the free hours. Each of these villas Feet project with the most iconic and spacious shopping and office destination, redefining the way we work and shop in the city. The location has a grand front spanning from the Sat Rasta Circle till the Gurudwara Chowk and is surrounded by the elite Valkeshwari Nagri behind. The site consists of Block A, Block B, Block C, all connected through 12 meters road from all the sides and the big 30-meter wide Indira Gandhi main road. ખૂબ સારી ઠંડીના માહોલમાં દરેક ખુરશી પેક છે ત્યારે આપ સૌનું હું જામ સાહેબના પ્રતિનિધિ તરીકે જામ સાહેબ આપ સૌનું જ્યારે અહીં બધાયના બપોરના ત્યારે કીધું હતું કે જામ સાહેબ વતી હું આપ સૌનું સ્વાગત કરું છું અને ખાસ જેના માટે જામ સાહેબને ખૂબ જ માન છે એવા આપણા બ્રોકર નહીં કહેતા જામ સાહેબે આજથી એને એક નવું નામ આપ્યું છે અમારા સેલ્સ પાર્ટનર. તમે તો અહીં બોલાવો જ બધા થેન્ક યુ. હું જામ સાહેબને મળ્યો પહેલી વખત તો એ પ્રોફેશનલ મુલાકાત હતી, પણ જ્યારે બીજી વખત મળ્યો ત્યારે જામ સાહેબના ઘણા બધા સપનાઓ હતા કે મારે જામનગરમાં એક હોસ્પિટલ બનાવી છે, મારે એક સારું ક્લબ બનાવવું છે, મારે યુનિવર્સિટી બનાવી છે, બરાબર. આવા ઘણા બધા સપનાઓ આમ જોઉં તો જામનગરમાં જામ સાહેબ દ્વારા જ આપેલું ઘણું બધું છે. રણજી સાગર ડેમ, લાખોટા તળાવ, આયુર્વેદિક યુનિવર્સિટી, સુમેર ક્લબ, તમે એવા કેટલા બધા નામ ગણાવી શકો જે જામ સાહેબે આપેલા છે. પણ જામ સાહેબ ને કંઈક વધુ આપવું હતું તો એના માટે થઈ અને આ 4-5 મોટા પ્રોજેક્ટો આપ નક્કી કર્યા. પણ જામ સાહેબની એવી ઈચ્છા હતી કે આખું જામનગરનું અપગ્રેડ થાય. તો એ અપગ્રેડ કરવામાં 2 પ્રોજેક્ટ સૌથી મહત્વના છે કે લાઈફસ્ટાઈલ અપગ્રેડ થાય. તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ કેનાથી થાય તો કે આપણે સારી જગ્યાએ રહેતા હોય. આમાંથી મુકેશ અંબાણી છે એનું ઇન્ટિરિયર કોઈ જોયું છે? હું મુંબઈમાં રહું છું, બહારથી જોયું હોય તો એને ઘણો દૂર છે ને તમને સી દેખાય ને સૌથી કોસ્ટલીએસ્ટ મકાન છે. બીજું આપણે વનતારા સાંભળ્યું કે વનતારા છે ને એ બેસ્ટ છે, આપણે કોઈ જવા ના મળ્યું. પણ જામનગરના જામ રોયલ પેલેસ એ આખા ઇન્ડિયાનું બેસ્ટ લોકેશન કહી શકું, કારણ કે એક સાઈડ જ્યાં તમે સેન્ટ પીટર્સ જોવો છો
ત્યાં 900 જનાવર જે છે અલગ અલગ ટાઈપના. અને બીજું બાજુ જામ સાહેબ પેલેસ છે કે જ્યાં રણજીતસિંહ મહારાજ, દિગ્વિજયસિંહ મહારાજ, અત્યારના જામ સાહેબ શત્રુસ્વર્ગીય મહારાજ તે રહે છે. તો આટલા બેસ્ટ વ્યૂમાં ખાલી 36 બંગલા, 2,51,000 ફૂટ જગ્યા એટલે 12,000 ફૂટ પર બંગલો થયો ને, પ્લસ 72,000 ફૂટની એમ્યુનિટી. તમને જેટલું નામ આવડતું હશે સપનામાં જોયો, સ્વિમિંગ પુલ છે, બરાબર, જીમ છે, તમારા ગેસ્ટ આવે તેના માટે રોકાવાનો જગ્યા છે, તમારે વેઇટિંગ લોન છે, ગર્લ્સ લેડીઝ માટે કિટી પાર્ટી રૂમ છે, તમારા પેરેન્ટ્સ માટે મંદિર છે, કિડ્સ રૂમ છે. આટલી સારી ફેસિલિટી મળે. અમે જ્યારે ભાવ નક્કી કર્યા કે 7 કરોડ, 15 કરોડ, 22 કરોડ, તો બધાએ મને એમ કીધું હતું કે આટલા બધા ભાવમાં જામનગરમાં વેચાય નહીં. પણ જ્યારે વેઇટિંગ આવ્યું ને ત્યારે મને ખબર પડી કે આ ગામમાં એક જામ સાહેબ નહીં, બધાય જામ સાહેબ છે. 180 બંગલાનું વેઇટિંગ છે. મારા ઘર બંગલો 36 છે, 180 ને આપવાનું છે, બરાબર. એમાં એક તો અમારા લોહાણાભાઈ આવીને કે મને 3 બંગલા હારે જોઈએ છે. મેં કીધું જામ સાહેબને કાલ કહેતો હતો કે આપણે, તમને એમ લાગે તમે એક છો, અહીંયા બધા જામ સાહેબ જેટલા 180 વેઇટિંગ કર્યું. તો થેન્ક યુ ફોર હ્યુજ રિસ્પોન્સ તમે જે બંગલાને આપ્યો. બીજું, આપણે જ્યારે પણ કોઈ સિટીમાં જઈએ ને, અહીંયાથી બોમ્બે જઈએ ને, તો બધાય મને આવીને કે ઇન ઓર્બિટ મોલમાં મારે ઇન્ફિનિટી મોલમાં ખરીદી કરવા જ આવી છે. તો જામનગરમાં ગુજરાતનો સૌથી મોટો શોપિંગ સેન્ટર 6,80,000 સ્ક્વેર ફૂટ અને એકદમ પ્રાઇમ લોકેશનમાં 7 રસ્તાથી કરીને ગુરુદ્વાર સુધી આપણે બનાવીએ છીએ, જેનું નામ રાખ્યું ધ હાઈ સ્ટ્રીટ. યુરોપિયન કન્સેપ્ટથી છે. ત્યાં તમને શોપિંગ કરવાની સાથે તમે ફરવાની મજા આવશે, સારા ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ હશે. તો આ 2 પ્રોજેક્ટ અમે લોન્ચ કરીએ છીએ. એ સિવાય ભવિષ્યમાં જામનગરની જનતાને એક સારું ક્લબની જરૂર છે, તો 30 એકરનું એક ક્લબ બનાવીએ છીએ અને એક યુનિવર્સિટી અમે બનાવશું. તો તમે બધા અહીંયા આવ્યા એ માટે ખૂબ ખૂબ આભાર. સૌથી વધારે મને આનંદ થયો એ છે ને, એ આનંદ હતો કે મારા સેલ્સ પાર્ટનરો, અમે એક બહુ જ મોટો નિર્ણય લીધો છે કે કોમર્શિયલમાં 1 પણ સ્ક્વેર ફૂટ ડાયરેક્ટ નહીં વેચીએ. તમામ વેચાણ મારા આગળ ડાયરેક્ટ ઇન્કવાયરી આવશે ને, તો હું આ લોકોને જે સેલ્સ પાર્ટનર એને કહીશ, તો તમામ વેચાણ એ છે ને સેલ્સ પાર્ટનર કરશે. તો થેન્ક યુ. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ફરી ધ રોયલ જામ પેલેસ ઇન્ક્વેલ બંગલોઝના લોન્ચિંગ પ્રસંગે આપણે આવ્યા છે અહીંયા, અને ખાસ કરીને આ ગ્રાઉન્ડ ખાતે આવ્યા છે. અને ખાસ કરીને અહીંયા રાજેશભાઈ ગાંધી દ્વારા એક મોટો પ્રોજેક્ટ આમ તો હાથ ધરવામાં આવ્યો છે. આમ તો જામ સાહેબ ની આ પ્રોપર્ટી છે અને જામ સાહેબના માર્ગદર્શન હેઠળ આ આખી પ્રોપર્ટી તૈયાર થઈ રહી છે. અને ખાસ કરીને ધ રોયલ જામ પેલેસ ઇન્ક્વેલ બંગલોઝનું એક લોન્ચિંગની વાત હતી અને માહિતી આપવાની વાત હતી, અને ધ હાઈ સ્ટ્રીટની એક વાત હતી. એટલે કે યુરોપ થીમથી કોમર્શિયલ કોમ્પ્લેક્સ જે 7 રસ્તા પાસે એક થવા જઈ રહ્યું છે, એ પણ જામ સાહેબની પ્રોપર્ટી છે. એટલે આ રીતે એક બંનેની અંદર મોટો એક વ્યવસ્થા છે એની એક માહિતી આપવાની વાત હતી, અને એ રાજેશભાઈ ગાંધી દ્વારા આપવામાં આવી હતી. અને ખાસ કરીને અહીંયા જે પ્રમાણે ક્રિસમસની જે ઉજવણી ચાલી રહી છે એના માટે એક 20 બોક્સની પણ એક વાત હતી કે જેટલા આમંત્રિત મહેમાનો આવ્યા તો એના માટે થઈ અને એ લોકો આજે ગરીબ માણસોને દેવા માટે એક 20 બોક્સ લઈ હતા, એટલે કે એક ગિફ્ટ લઈ હતા. અને ગિફ્ટ પણ એક લગભગ લોકો લઈ આવ્યા હતા, અને આજે એ પ્રમાણે ઉજવણી કરવામાં આવી છે. અને ખાસ કરીને રાજેશભાઈ ગાંધી દ્વારા બંને પ્રોજેક્ટની માહિતી આપવામાં આવી છે. તો આપણે રાજેશભાઈ ગાંધી જે આ પ્રોજેક્ટના જે ડેવલપર છે, આપણે એમને પૂછશું. જામ સાહેબે નિમેલા છે અને આપણે એમને પૂછશું રાજેશભાઈ ગાંધીને કે સાહેબ અહીંયા જે આજના જે ઇવેન્ટ હતી, આજે જોયું છે મેં અહીં કોર્પોરેટ લેવલે તમારું આ વ્યવસ્થા હતી. લોકો અહીંયા જોઈને અચરજ પામી ગયા, કારણ કે આ જામ સાહેબની પ્રોપર્ટીમાં કોઈ ક્યારે પગ નથી મૂક્યો, અને લોકોને એક સપનું હોય છે કે જામ સાહેબની કોઈ પણ નાની મોટી વાત હોય એમાં જામ સાહેબને ભેગા રહે, એવું એક સપનું હોય છે. આજે તમે આ જે 300-400 લોકો જે આવ્યા હતા એનું તમે સપનું સાકાર પણ કર્યો છે અને આ પ્રોજેક્ટની માહિતી પણ આપી છે. અને ખાસ કરીને જે પ્રમાણે 20 બોક્સની વાત હતી, 20 બોક્સ પણ તમારા માનને ખાતર લોકો લઈ આવ્યા છે. શું કહેશો? પહેલાં તો હું સર્વ જે લોકો અહીં પધાર્યા હતા, અમારા બ્રોકરો જેને અમે જામ સાહેબ સેલ્સ પાર્ટનર કહીએ છીએ, તે લોકો, આમંત્રિત મહેમાનો, બિલ્ડરો,
શુભેચ્છકોએ અહીં જ્યાં આવ્યા અને અમારે જે ગરીબ લોકોને ગિફ્ટ દેવા માટે 20 બોક્સ અમે જે કીધું કે તમે ગિફ્ટ લઈને આવવાનું, તો સર્વે લોકો ગિફ્ટ લઈને આવ્યા, તે માટે ખૂબ આભારી છીએ. આપને અગાઉ જણાવ્યા મુજબ આ જામ સાહેબનું એક ખૂબ જ મોટું સ્વપ્ન છે કે જામનગર અપગ્રેડ થાય. હવે કોઈ પણ સિટી અપગ્રેડ કરવા માટે ત્યાં રહેણાંક સારું હોવું જોઈએ, જે ધ જામ રોયલ પેલેસ ઇન્ક્લેવ છે, ત્યાં શોપિંગ મોલ સારા હોવા જોઈએ, તો આપણે એમાં ધ હેરિટેજ બનાવીએ છીએ હાઈ સ્ટ્રીટ. આ ઉપરાંત એક હોસ્પિટલનું પણ આપણે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આપણે વાત કરી, જે ટૂંક સમયમાં ગુજરાતની સર્વથી મોટી એક હોસ્પિટલ 350 કરોડની ખર્ચે જઈ રહી છે. આ ઉપરાંત જામ સાહેબના સ્વપ્ન મુજબ ભવિષ્યના ટૂંકા સમયમાં ક્લબ, એક યુનિવર્સિટી જ્યાં ગરીબ છોકરાઓ ભણી શકે, એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આ બધું બની રહ્યું છે. તો આ જામ સાહેબના સ્વપ્નને સાકાર કરવા અમને જે નિમણૂક કરી અમારી, એ માટે અમે જામ સાહેબના આભારી છીએ કે જેણે અમને મોકો આપ્યો કે જામનગરની પ્રજાને જામ સાહેબના સ્વપ્ન પૂરા કરી અને સમૃદ્ધ અને અપગ્રેડ કરવાનું. ખાસ કરીને જે પ્રમાણે જામ પેલેસ બની રહ્યું છે, તો એની અંદર શું વ્યવસ્થા આપવાના છો અને કઈ ટાઈપની આજે માહિતી આપવામાં આવી છે? આજે જે લોકો આવ્યા ને એને એ લોકો જોવું હતું કે એનો પ્લાન કેવો હોય, બંગલો કેવા બનશે, હાઈ સ્ટ્રીટનો પ્લાન કેવો હશે. તો અમે એક ડિસ્પ્લે દ્વારા દેખાડવામાં આવ્યા, અમારા આર્કિટેક્ટ દ્વારા એને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું કે આ બંગલાઓ જે એકદમ લક્ઝરિયસ બંગલા બન્યા છે, આપને પહેલાં કીધા મુજબ કે જે 36 થી 42 બંગલા હશે, જે 2500 થી 10,000 સ્ક્વેર ફૂટમાં હશે. તેમાં સ્વિમિંગ પુલ હશે, તેમાં કિડ્સ રૂમ હશે, કિટી પાર્ટી રૂમ હશે, લોકોને વેઇટિંગ લોન્જ હશે, ગેસ્ટ માટે વ્યવસ્થા હશે. તો ખૂબ જ સારો પ્રોજેક્ટ જામ પેલેસનો. આજે અમારે પબ્લિક ઘણા દિવસથી જે જામનગરમાં વાત કરતી હતી કે શું થાય છે, આ બંગલામાં શું થવાનું છે, આ દિવાલની પાછળ શું થઈ રહ્યું છે, તો તે લોકો આ પ્લેસની વિઝિટ કરી શકે અને એને સંપૂર્ણ માહિતી મળે, તે માટેનો આજ પ્રોગ્રામ હતો. એવી રીતે હાઈ સ્ટ્રીટ જે આપણે 7 રસ્તા પર લઈ આવીએ છીએ તેના આપણે ઇન્ફોર્મેશન આપી અને એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, આ ત્રણેયની ઇન્ફોર્મેશન આપી. અને સૌથી વધુ કે અમે જે હાઈ સ્ટ્રીટ પ્રોજેક્ટ છે તે ખાલી ને ખાલી બ્રોકરો દ્વારા વેચવાના છે, જે અમારા સેલ્સ પાર્ટનર તરીકે આજે અમે બોલાવ્યા હતા અને તે લોકો પણ ખૂબ ઉત્સાહથી આવ્યા અને આ કાર્યક્રમમાં ભાગ લીધો. ખાસ કરીને જે પ્રમાણે આપણે હાઈ સ્ટ્રીટ કોમ્પ્લેક્સની વાત છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, એમાં કઈ ટાઈપની લોકોને હજી વ્યવસ્થા, હજી લોકો આખી વાત સમજી નથી શક્યા, શું એની અંદર આપણે વ્યવસ્થા પૂરી પાડવાના છે અને કઈ ટાઈપનો પ્રોજેક્ટ ક્યારે શરૂ થવાનો છે? હાઈ સ્ટ્રીટ અને ધ જામ રોયલ પેલેસ તો બધું બાપુના બર્થડે 20 ફેબ્રુઆરીને ચાલુ થશે. હાઈ સ્ટ્રીટનું આપણું એવું છે કે અહીંયા તમે જોશો તો એકદમ લાંબી આપણે સ્ટ્રીટ છે. તો યુરોપમાં તમે જોતા હો ઘણા પિક્ચરમાં કે એક સ્ટ્રીટમાં હિરોઈન હોય વોકિંગ કરતી હોય ને રેસ્ટોરન્ટ હોય ને, તે તેમની ખૂબ જ આધુનિક, જેમાં ખાલી વોકિંગ નહીં, ભેગું ખાવા પીવાની પણ સારી વ્યવસ્થા હોય, એનો લુક પણ સારું હોય. તો આ હાઈ સ્ટ્રીટ એ આખા ગુજરાતનો સૌથી મોટો કોમર્શિયલ પ્રોજેક્ટ છે, 6,80,000 ફૂટનો. પ્લસ એનો લુકમાં મરીના બે કરીને એક સિંગાપોર રેસ્ટોરન્ટમાં છે સૌથી મોટી હોટલ, એનો જેવો લુક આપવામાં આવશે, એટલે કે લોકો શોપિંગની સાથે ફરવા માટેમાં મજા આવશે. ખાસ કરીને તમે જે પ્રમાણે અહીંયા આ જે ઇવેન્ટ કરી છે, ટૂંકમાં આ રીતનો એક પ્રોગ્રામ કર્યો છે અને લોકોએ તમને કહો પૂરા લગભગ 2 થી 2.5 કલાક આની અંદર પૂરો ભાગ પણ લીધો છે, તો ધારો કે તમે અંદરો અંદર પણ વાતચીત કરતા, તમે 1 to 1 લોકોને મળ્યા પણ છો, તો લોકો તરફથી કેવો રિસ્પોન્સિબલ વાત છે અને પ્રોજેક્ટ વિશે શું તમને માહિતી મળી છે? હા, લોકોને ખૂબ જ સારો રિસ્પોન્સ છે અમારા બંગલાઓ માટે, અમારા કોમર્શિયલ બુકિંગ કરવા માટે. એના 2 મુખ્ય કારણ છે. એક તો લોકેશન ખૂબ સારું છે જે આપણે બંગલા બનાવીએ છીએ, બીજું એક્સક્લુઝિવ બહુ ઓછા બંગલાઓ છે અને ફેસિલિટી ઘણી છે. એવરેજ તમે જો તો 2,51,000 ફૂટમાં 36 થી 40 બંગલા, એટલે 12,000 ફૂટની ફેસિલિટી થઈ. બીજું આપણે જે હાઈ સ્ટ્રીટમાં પણ ખૂબ જ લોકેશન સારું છે, હોસ્પિટલ માટે, હોટલ માટે, બસ સ્ટેન્ડથી કરીને ગુરુદ્વાર સુધી. અને પ્રાઇસ છે ને એ એકદમ કોમ્પિટિટિવ. આખા ગામમાં જ્યારે 40,000 ત્યારે આપણે 28,000 રૂપિયા કાર્પેટનો, એટલે ખૂબ ઉત્સાહી છે લોકો. પણ અમે એને એમ કીધું કે થોડોક સમય આપણે 26 જાન્યુઆરીથી આપણે વેચાણ ચાલુ કરશું, ત્યાં સુધી આપણે કમોતા પણ બંધ થઈ જાય અને ફરી આપણે ભૂમિપૂજનના લાભ દ્વારા આપણે 26 જાન્યુઆરીથી પબ્લિક માટે વેચાણ ચાલુ કરશું. ઇન્ક્વાયરી છે, બુકિંગ છે, એ બધું વસ્તુ ત્યાં 26 જાન્યુઆરી ક્લિયર થશે. અત્યારે આ જે છે ને, જે લોકોને ઇન્ક્વાયરી છે ને, અમે નોટ કરીએ છીએ. પણ 26 જાન્યુઆરીથી આપણે એના આગળ ટોકન લઈ શકશું, આપણે એને ડોક્યુમેન્ટ આપી શકશું
બરાબર કે કમોરતામાં આપણી ગુજરાતમાં લોકો ટોક પૈસા આપે નહીં ને સારા કામ કરે ને પણ મેં તો જોયું હતું અમુક લોકો આજે પેમેન્ટ લઈને પણ આવ્યા. હું સુથી લઈને આવ્યા હતા. અરે એ બરાબર છે, તે લોકોનો ઉત્સાહ અમે સ્વીકારીએ છીએ અને અમે નમનપૂર્વક એને એમ કીધું છે કે તમે થોડીક રાહ જો, અમે તમને આનાથી પણ કંઈક સારું આપવા માટે પ્રયત્ન કરશું. ધારો કે તમારો જે ભાવ તમે કાઢ્યો છે 2500 સ્ક્વેર ફૂટના 6.5 કરોડ કાંઈ કાઢ્યા છે, 5000ના 15 કરોડ કાઢ્યા છે, અને ખાસ કરીને જે પ્રમાણે 10,000 સ્ક્વેર ફૂટનો જે બંગલો છે તમારો એની અંદર તમે 22 કરોડ કાઢ્યા છે. પણ એ લોકોને જે લોકો પાસે પેમેન્ટ છે, જેની પાસે આ એક સપનું છે બંગલો વસાવવાનું, તો એ લોકોને પણ એક કહેવાય કે બજાર ભાવ જ લાગે છે. હા, એક તો બીજું હું તમને કહું, અમારે કિંમત તો ઓછી છે તમને, પણ તમે એક જો કે દુનિયામાં સૌથી સારું મોંઘું મકાન કહેવાય એન્ટિલિયા, મુકેશભાઈ અંબાણીનું. ત્યાં સવારના ઉઠીને તમને આટલા પક્ષીઓ પ્રાણીઓ જોવા નહીં મળે. ઝૂમાં આપણા ગજે વ્યૂ છે, બાજુમાં પેલેસ છે, તો એટલું બધું બ્યુટીફુલ છે. તો પ્રાઇસ તો બહુ નોમિનલ છે, પણ અમારા આગળ એક બીજો પ્રોબ્લેમ, અમારા આગળ જગ્યા પણ નોમિનલ છે, એટલે 180નું વેઇટિંગ છે. તો આ એક લોકોની ચોઈસ ઇન્ટરવ્યૂ કરી ગૂગલ ફોર્મ ભરાવી અને અમે આપશું. પણ પબ્લિકના ઉત્સાહ માટે અમે ખૂબ આભારી છે. અને જામ સાહેબ છે ને એ આજેનો પ્રસંગ જોઈને ખૂબ ખુશ થયા હશે કે એના જે હાર્ટથી લોકો વસેલા છે એવા નાના લોકો જેને એમ કહે છે કે બ્રોકરની સેલ્સ પાર્ટનર છે, એ લોકો જ્યારે આવ્યા અને આટલો ઉત્સાહ બતાવ્યો તો જાન સાહેબને તો દિલમાં ખૂબ જ ખુશી થઈ હશે. ખાસ કરીને મેં જોયું છે અંદર વાતચીત એ કરતા હતા કે આજુબાજુના જે ફ્લેટો છે એમાં 3, 3.5, 4 કરોડ જેવી કિંમત છે આજુબાજુ સત્યસાઈ સ્કૂલની આજુબાજુમાં. તો તમે જે પ્રમાણે પ્રોજેક્ટ આપ્યો, જમીન પણ આપી દો છો તમે, 2500 સ્ક્વેર ફૂટ જેવી મોટી જગ્યા આપો છો, એમાં બંગલો બાંધીને આપો છો, એટલે જે બજેટ ટૂંકમાં કાઢ્યું છે, જે કિંમત કાઢી છે એ પણ એકદમ માર્કેટ ભાવ પ્રમાણે ગણે છે લોકો. હા, જો કોઈ પણ પ્રોજેક્ટ જ્યારે મોટો આવે ને તો અમારા પ્રોજેક્ટ તો વેચાય છે, લોકોને વેઇટિંગ છે, પણ આના હિસાબે આ એરિયાનો ભાવ પણ વધશે. જ્યારે આટલી સાસમાં આજુબાજુ જે ફ્લેટો બને છે એને પણ ફાયદો થશે, કારણ કે એક જગ્યાએ એક સારા માણસ રહેતા હોય, ત્યાં જ બધાને રહેવા આવવું હોય. તો આ એરિયો ખાલી જામનગરનો નહીં, એક ગુજરાતનો ખૂબ જ સારો એલાઇટ ક્લાસ પીપલ માટેનો એરિયા તરીકે વિકસશે. તો મારી આજુબાજુ જે લોકોએ ફ્લેટ બનાવ્યા છે એને હું ખાતરી આપું છું કે તમને આનાથી મોટો બેનિફિટ થશે ને આપણે બધા સાથે મળીને આ એરિયાને ખૂબ જ જામનગરને પ્રગતિ કરાવશું. એટલે આ રીતે તમે જોયું કે આ રાજેશભાઈ ગાંધી હતા, જામ સાહેબના વિશ્વાસુ વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. અને ખાસ કરીને જે પ્રમાણે એને 2 પ્રોજેક્ટ મૂક્યા છે માર્કેટની અંદર, ધ રોયલ જામ પેલેસ ઇન્ક્વેલ બંગલોઝનું આજે માહિતી આપવામાં આવી છે. અને ખાસ રીતે સત્તાવાર રીતે આજે કહેવાય તો હાઈ સ્ટ્રીટ અને આ બંને કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને રેસિડેન્ટ પ્રોજેક્ટ, આ બંનેનું આજે સત્તાવાર રીતે એક પ્રોજેક્ટ પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે. અને એનું જે લોન્ચિંગ જે છે એ લોન્ચિંગના પ્રમાણમાં વાત કરીએ તો લોન્ચિંગ પણ કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને એનું જે બુકિંગ છે એ 26મી જાન્યુઆરી શરૂ કરવામાં આવશે. જે લોકો રસ ધરાવતા, પણ પ્લસ પોઈન્ટ એ છે જામ સાહેબનો કે એના સિલેક્ટેડ લોકોને આ પ્રોપર્ટી દેવા માગે છે. સંસ્કારી પણ હોવા જોઈએ અને એનું કંઈક માર્કેટનું નામ પણ હોવું જોઈએ, એવા લોકો સાથે એ લોકો વ્યવહાર કરવા માગે છે. એટલે ગમે તે આવે ને ગમે એને આપી દેવું એવું જામ સાહેબ ઈચ્છતા નથી. ખાલી જે લોકો આડોશી પાડોશી જે લોકો બને એ પણ એક વ્યવસ્થિત સારી રીતે જિંદગી જીવી શકે એ રીતનો આ પ્રોજેક્ટ છે. અને ખાસ કરીને જે પ્રમાણે એને હાઈ સ્ટ્રીટની જે કે યુરોપ પદ્ધતિથી આ આખું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનશે, એમાં પણ એક હટકે બનશે. એટલે આ રીતે જામ સાહેબનું જે સપનું છે એ આ રાજેશભાઈ ગાંધી દ્વારા જે પ્રમાણે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, એટલે ખાસ કરીને જામ સાહેબ પણ રજરજની એની પાસે માહિતી મેળવે છે અને કોણ કોણ આવ્યું છે અને કેવી રીતે વ્યવસ્થા થઈ છે એની ટોટલી સુપર માહિતી રાખે છે. અને ખાસ કરીને જે પ્રમાણે પ્રોજેક્ટની વ્યવસ્થા કરવામાં આવી છે એ અફલાતૂન છે. અને ખરેખર જે લોકો આજે આ પ્રોજેક્ટ માટે મેળવવા માટે આવ્યા હતા એ પણ એની પોતાની જાતને ધન્ય માને છે.